તો આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે વડોદરાના હાથીખાના ચોકમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। વડોદરા એસઓજીએ ડ્રગ્સ સાથે એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે। 22 લાખના ડ્રગ્સ સાથે એક પેડલર પણ ઝડપાયો છે। તો આરોપી ગુલામ હૈદરની ધરપકડ કરવામાં આવી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। 5 દિવસ પહેલા જ મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હતો। ડ્રગ્સ લાવવા માટે કાર ભાડે કરી અને મુંબઈ ગયો હતો। સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા એસઓજીએ ડ્રગ્સ સાથે એક આરોપીની અટકાયત કરી। 22 લાખના ડ્રગ્સ સાથે એક પેડલર પણ ઝડપાયો। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। 5 દિવસ પહેલા જ મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હતો। ડ્રગ્સ લાવવા માટે કાર ભાડે કરી અને તે મુંબઈ પણ ગયો હતો। તો કેટલા સમયથી આ ડ્રગ્સ લાવી અને અહીંયા વેચાણ કરતો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। એસઓજીએ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। તો વડોદરાના હાથીખાના ચોકમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું। એસઓજીએ ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી। 5 દિવસ પહેલા જ મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હતો। આરોપી ગુલામ હૈદરની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। 22 લાખનો આ ડ્રગ્સનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। તો સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। 5 દિવસ પહેલા જ મુંબઈથી ડ્રગ્સ લાવ્યો હતો। પોલીસે તપાસનો દોર શરૂ કર્યો। કેટલા સમયથી ડ્રગ્સ લાવીને ડ્રગ્સનું વેચાણ કરતો હતો, કોને આપતો હતો તે અંગે તપાસ હાથ ધરાશે। 22 લાખના ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો। આરોપી ગુલામ હૈદરની ધરપકડ કરવામાં આવી। એસઓજી પોલીસે હાલ તેની ધરપકડ કરી છે। તેની પૂછપરછ હાથ ધરશે। તો વડોદરાના હાથીખાના ચોકમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। તો ડ્રગ્સ લાવવા માટે કાર ભાડે કરી અને તે મુંબઈ ગયો હતો અને તે બાદ ડ્રગ્સ લાવી અને અહીંયા વેચાણ કરતો હતો। કેટલા સમયથી વેચાણ કરતો હતો, આ ડ્રગ્સ કોને આપવામાં આવતું હતું તે અંગે એસઓજી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે।